સ્પીડ ઓફ 90 રેડી. જ્યાં સુધી મુદ્દા નંબર 1 અને 2નો સવાલ છે ત્યારે વાદીએ તેઓની દાવા અરજીના સમર્થનમાં આંક માણુથી કોર્ટ રૂબરૂમાં હાજર થઈ સરતપાસ એફિડેવિટ રજૂ કરેલ છે અને તેમાં તેઓએ દાવા અરજીના સમર્થનમાં જુબાની આપતા જણાવેલ છે કે ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ અમદાવાદના તાલુકા દસક્રોઈના ગામ મોજે બોડકદેવની સીમના સર્વે નંબર 76ના હિસ્સા નંબર 1ની રેવન્યુ રેકર્ડ મુજબ આશરે કુલ હેક્ટર આરે ચોરસ મીટર 0-99-15ની 7-50ના આકારવાળી જૂની શરતની ખેતીની જમીન પૈકી અડધી જમીન એટલે કે હેક્ટર આરે ચોરસ મીટર 0-49-57.5 આકાર સહિતની જમીન મૂળ વાદીઓ વિમલાબેન સુખદેવ ગઢવી અને વર્ષાબેન સુખદેવ ગઢવીએ હેતલભાઈ સુરેશભાઈ બ્રહ્મભટ્ટ વગેરેના કુલ મુખત્યાર ભરતકુમાર ડોસલભાઈ પાસેથી તારીખ 17/6/2000ના રોજ રજિસ્ટર વેચાણ દસ્તાવેજ નંબર 2159થી ખરીદ કરીને કુલ સ્વતંત્ર માલિક કબજેદાર થયેલા અને ચાલુ દાવે સદર મૂળ વાદીઓએ તારીખ 31/3/2008ના રોજ રજિસ્ટર વેચાણ દસ્તાવેજથી તકરારી જગ્યા તેઓને એટલે કે રમેશભાઈ વાસાભાઈ કુચલા અને કનુભાઈ શિવદાનભાઈ લાગરદાન વેચાણ આપેલી છે અને તે દસ્તાવેજ અનુક્રમ નંબર 5514થી નોંધાયેલ છે અને દસ્તાવેજમાં જણાવેલ પૂરેપૂરી રકમ તેઓએ મૂળ વાદીઓને ચૂકતે આપેલ છે અને સદર દસ્તાવેજનો ઉલ્લેખ તેમાં કરવામાં આવેલ છે. વાદીએ તેઓની ઉપરોક્ત વિગતના સમર્થનમાં આંક 93થી આંક 98ના દસ્તાવેજી પુરાવા જેવા કે આંક 92થી વેચાણ દસ્તાવેજ જે તકરારી મિલકત સંબંધે થયેલ છે તેમજ તે અનુક્રમ નંબર 2159થી તારીખ 17/6/2004થી નોંધાયેલા છે અને તેનો નવો નંબર 11696/2008 તારીખ 19/9/2008 પડેલ છે અને તેની વિગત જોતા તે સદર તકરારી જગ્યા બાબતે એક તરફવાળા અલ્બિરામ વેચાણ આપનાર તરીકે હેતલભાઈ સુરેશકુમાર બ્રહ્મભટ્ટ જાતે પોતે તથા પોતાના HUFના કર્તા અને મેનેજર તરીકે શ્રીમતી દેવીબેન સુરેશભાઈ બ્રહ્મભટ્ટ 3 તથા બીજી તરફવાળા વિમલાબેન સુખદેવ ગઢવી તથા વર્ષાબેન સુખદેવ ગઢવીનું નામ જણાઈ આવે છે. આમ વાદીને ઉપરોક્ત દાવા અરજીની હકીકતને સમર્થન મળે છે જ્યારે પ્રતિવાદી તરફે વાદીની સદર હકીકતોનો કોઈ જવાબ રજૂ કરેલ નથી કે કોઈ રિટર્નલ પુરાવો પણ રજૂ કરેલ નથી તેમજ વાદીએ દાવામાં જે વિગત રજૂ કરેલ છે તે જ્યારે પ્રતિવાદી તરફે હાજર રહીને વાદીએ કોઈ ઉલટ તપાસ કરવામાં આવેલ નથી જેથી વાદીની જુબાની અનચેલેન્જ રહેલી છે અને તેથી વાદીની દાવા અરજીની વિગતને સાચી નહીં માનવા વ્યાજબી કોઈ કારણ નથી. વધુમાં આ કામે આંક 98થી રજૂ વેચાણ દસ્તાવેજ જોતા તે વેચાણ દસ્તાવેજ છે અને તે તકરારી જમીન સંબંધે તારીખ 31/3/2008ના રોજનું થયેલ છે.